તો હવે આગળ વાત કરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ વિશે। અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટની હવે ગણતરીના કલાકો બાકી છે। મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે। સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 3 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે। સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોય તો જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે। ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે। તો અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ કે પ્રેક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશ વિદેશથી લોકો અહીંયા આવવાના છે। જેમાં હાલ વાત કરીએ કે ક્રિસ માર્ટિનની ઇવેન્ટના કારણે જે પ્રમાણે લોકો અહીંયા આવી રહ્યા છે તે માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। જેમાં હાલ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન છે। તેમાં અલગ અલગ વ્યવસ્થાઓ સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમમાં કઈ વ્યવસ્થાઓ છે તે અંગે વાત કરીએ કે વાહન પાર્કિંગ માટે પણ બોક્સ ઓફિસ પર સ્ટીકર મળશે। જેમાં સુરક્ષા અંગે વાત કરીએ કે ડીસીપી 14 અને એસીપી 25 હાજર રહેશે અને આ સાથે જ પીઆઈ 63 અને પીએસઆઈ 145 હાજર રહેશે। જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરીએ કે પોલીસ કર્મીની ટીમમાં 3581 અને ક્યુઆરટી 3 ટીમ તૈનાત રહેશે। એનએસજીની 1 ટીમ અને એસટીઆરએફની 1 ટીમ પણ બસ સ્ટેન્ડ રાખવામાં આવી છે। બીડીડીએસની 10 ટીમ અને સીસીટીવી 2 ટીમ હાજર રહેશે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, વાત કરીએ કે કોલ્ડપ્લે કોન્સર્ટ વિશે અનેક તૈયારીઓ હાલ જોવા મળી રહી છે। હાલ કેવો માહોલ, કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? કોન્સર્ટ છે તે આજે યોજાશે। આજે અને આવતીકાલે છે જે આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે જે મ્યુઝિક લવર્સ છે તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ છે તે સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો ભેગા થઈ ગયા છે। ખાસ કરીને જે યંગસ્ટર છે તે યંગસ્ટર જોવા મળી રહ્યા છે। બ્યુટીફુલ ફેસીસ જોવા મળી રહ્યા છે। લોકો છે તે ડાન્સિંગ સાથે આવ્યા છે અને આતુર છે કે ક્યારે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ શરૂ થાય। તમે જોઈ શકો છો કે જે ગ્રુપ છે આખો ગ્રુપ આવી છે અને કોલ્ડપ્લેની ઝડપી ટી-શર્ટ છે તે એક જેવી ટી-શર્ટ પહેરીને આવી છે તેની ઉપર કોલ્ડપ્લે લખેલું જોવા મળી રહ્યું છે। વાત કરીશું પ્રોડ્યુસર આપનું નામ? મંથન। મંથન, ક્યાંથી આવ્યા છો અને પ્લીઝ પરિચય કહેશો? સુરતથી આવ્યા છે, બહુ જ એક્સાઇટેડ છીએ, વેરી એક્સાઇટેડ। અચ્છા, કેટલા લોકો આવ્યા છો? અમે 5 લોકો આવેલા છીએ। ખાસ કરીને ટી-શર્ટ એક જેવી બનાવડાવવામાં આવી છે। કેમ આ પ્રકારની ટી-શર્ટ બનાવી છે? આ કોલ્ડપ્લેનું સ્પીયર ઓફ ધ વર્લ્ડ ટૂર છે એટલે એનો આ લોગો છે એની માટે ટી-શર્ટ બનાવેલા છે। તમે શું કહેશો આ કાર્યક્રમને લઈને કેટલા સમયથી રાહ જોતા હતા? કેવી રીતે ટિકિટ લીધી? કેટલી એક્સાઇટેડ? અમે લોકો ઘણા ટાઈમથી રાહ જોતા હતા, બહુ વેઇટ કર્યું, ટિકિટ્સ બી નહીં મળતી હતી। અમે લોકો બહુ નર્વસ હતા કે મળશે કે નહીં, પછી મળી તો બહુ જ એક્સાઇટેડ થઈ ગયા। કેટલા રૂપિયાની ટિકિટ લીધી છે? અમે લોકો 7,000 એમને મળી રહી હતી કે પછી બહુ ટ્રાય કરવો પડે? ટ્રાય કર્યું। અચ્છા, તો તમે જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો આવી ચૂક્યા છે। બરોબર ઉત્સાહ। કેવી રીતે જુઓ છો કાર્યક્રમ? કઈ ગીત પસંદ છે? આ કાર્યક્રમ અમે તો જોયું છે, હું 15 વર્ષથી આ કોન્સર્ટની રાહ જોઉં અને 2016 માં જ્યારે ઇન્ડિયામાં આવે ત્યારે હું અટેન્ડ નથી કરી શકેલા। વેરી એક્સાઇટેડ કે આ વર્ષે અટેન્ડ કરવા પડશે। અચ્છા, કઈ સોંગ વધારે પસંદ? સૌથી ફેવરેટ સોંગ મારું બસ સાયન્ટિસ્ટ અને વિક્સી। તમે જોયું કે રીતે કે જે મોટી સંખ્યામાં જે લોકો છે યંગસ્ટર છે તે બ્યુટીફુલ ફેસ જોવા મળી રહ્યા છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે છે તેઓ અંદર એન્ટ્રી કરીને વહેલા જે એન્ટ્રી વહેલી સવારથી વચ્ચે લોકો છે તે લોકો અહીં આવતા જોવા મળી રહ્યા છે। आपका नाम? प्रतिभा। आप कहाँ से आए हो? मुंबई से आई। मुंबई से आए हो? अच्छा, कितने दिन पहले आप यहाँ आए हो? आज सुबह कैसा लग रहा है अहमदाबाद का माहौल? अभी सब रास्ते हो गए हैं, लोग वेट कर रहे हैं, कैसा माहौल है? कैसा महसूस कर रहे हो? मुझे बहुत एक्साइटमेंट फील हो रहा है। मैं एक्साइटेड फॉर द शो टू सी कोल्डप्ले परफॉर्म। आई एम अ वेरी बिग फैन ऑफ कोल्डप्ले सिंस मैं नाउ। मैंने लास्ट कॉन्सर्ट का भी ट्राई किया था, वो नहीं हो पाया, मुझे अहमदाबाद मिला। आई एम वेरी हैप्पी एंड एक्साइटेड। अच्छा, पहली बार कॉन्सर्ट में शामिल होगा?
मुंबई इंडियंस ने मिला था। अच्छा, टिकट मिलने में कितनी मुश्किल हुई? बहुत स्ट्रगल किया मैंने। मुंबई के लिए तो बहुत स्ट्रगल किया था, वो फाइनली मुझे अहमदाबाद का मिल गया, तो मैंने खुद से बुक किया था। कितने का? स्टैंडिंग टिकट्स बुक की थी 4। તો તમે જો તે રીતે કે જે લોકો છે તે લોકો અહીં આવી ચૂક્યા છે, લોકો મહેનત લઈને આવે છે અને ગરીબી રાહ જોઈ રહી છે કે ક્યારે છે તેઓ જે મ્યુઝિકલ કાર્યક્રમ શરૂ કરે અને ક્યારે મ્યુઝિક કાર્યક્રમની જે ઈચ્છા છે, જે વર્ષોથી જે લોકોની ઈચ્છા હતી, તે ઈચ્છા મ્યુઝિક લવર્સની છે, આજે પૂરી થવા જઈ રહી છે। લોકો ગુજરાત નહીં પરંતુ દેશના વિવિધ શહેરોમાંથી અહીં આવી ચૂક્યા છે અને જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે। કઈ શકાય કે જે મોટા જે નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ તરફ જતા રસ્તા છે તે રસ્તા પર ગાડી ટ્રાફિક જોવા મળી રહ્યો છે। જી ઝલક, આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।